સાહેબ, મને આજીવન સંતાપ રહેશે કે મદદ કરવા લંબાવેલા હાથને જ કાપી નાખવામાં આવ્યા. બાકી બહાર ઢોંગ કરતા પૂતળાઓને બદલે અહીં છડેચોક જીવતા લોકો સારા છે. તાજગીભરી શિયાળાની સવારમાં શરીરને સ્ફૂર્તમય બનવવા લોકો વહેલી સવારે દોડવા કે પછી ટહેલવા નીકળી પડે. શિયાળો પુષ્કળ માત્રામાં ઠંડી વરસાવી રહ્યો હતો. એવામાં લગભગ દરેક સામાન્ય જનતા માટે અણગમાનું કેન્દ્ર બનેલ જેલમાં વકીલ શુક્લ સાહેબ કેદી નંબર 195ને મળવા આવ્યા હતા. બધી ગોઠવણ બાદ એક પોલીસકર્મીની હાજરીમાં બંનેને એકલા છોડવામાં આવે છે. મને ચોકીના વડા મહેતા સાહેબે મોકલ્યો છે તારી મદદ માટે. ધશુક્લ સાહેબ કોઈ ઔપચારિકતાની વાતો વગર સીધા મુદ્દાની ચર્ચા કરે છે. ત્યારે કેદી નંબર 195 એટલે કે સુનિલ માથું ધૂણાવી કહે છે, સાહેબ, મેં મોટા સાહેબને પણ મના કરેલી કે મારે કોઈ મદદ જોતી નથી, કંઈ જ કરવું નથી. શુક્લ સાહેબ કહે છે, મને માંડીને વાત કહે બધી જ. તે મહેતા સાહેબને કહી એ તમામ વાત વિગતે જણાવ. ધસુનિલ કહે છે, મહેતા સાહેબ બહુ સારા આદમી છે, પણ સાહેબ મારે એ કંઈ કરવું નથી. શુક્લ સાહેબ વાત કરવા કહે છે. ઘણી રક્ષક પછી સુનિલ જણાવે છે, સાહેબ, હું રહ્યો મજૂર માણસ. રોજેરોજની મજૂરીનું રોજ લઈ મારું ગુજરાન ચાલે. હું રેકડી લઈ રોજના રસ્તે નીકળ્યો ત્યારે જોયું કે પેલા ભૂરા અને સફેદ મકાનમાં કંઈક ન બનવાનું બની રહ્યું હતું. મારપીટ અને આજીજીના સ્વર કાને પડતા હતા. પણ આજુબાજુવાળા લોકોની જેમ હું પણ આંખ આડા કાન કરી ચાલતો થયો. ત્યાં તો એ મકાનનો ડેલો ભારે બળ સાથે ખુલ્યો અને એ માણસ પેલી બેનના વાળ પકડી બારે લાવી પટ્ટાથી મારવા લાગે છે. સાહેબ, એ બેનના કપડાં પણ ફાટેલા હતા અને રડમસ આંખે હાથ જોડી આજીજી કરી રહ્યા હતા. પણ પેલો માણસ તો જંગલી માર મારી રહ્યો હતો. શુક્લ સાહેબ વચ્ચે જ બોલી ઉઠે છે, પણ તો તારે વચ્ચે પાડવાની શું જરૂર હતી? ત્યારે સુનિલ કહે છે, સાહેબ, પેલા તો થયું ઘરનો મામલો છે, જવા દો. પણ પછી સાહેબ, પેલા માણસે કાચની બોટલ ફોડી અને મારવા જઈ રહ્યો હતો. ત્યારે મારાથી રહેવાયું નહીં. શુક્લ સાહેબ વાક્ય આગળ વધારી ઉમેરે છે, અને તે ઝંપલાવ્યું. પેલા માણસને રોકવા તે ભંગારમાંથી લોઢાનો પાઇપ માર્યો. સુનિલ કહે છે, પહેલા મેં હાથથી રોકવા પ્રયાસ કર્યો પણ એ બોટલ વડે મને મારવા આવ્યો એટલે ન છૂટકે મેં આવું કર્યું. શુક્લ સાહેબની સાસો નાખી કહે છે, તે સ્વબચાવ માટે કર્યું, જે પણ કર્યું. હું તારી મદદ કરી શકું છું. ફરી એકવાર માથું ધૂણાવી સુનિલ કહે છે, શું અર્થ? મેં સ્વબચાવ પછી પણ પહેલાં તો ભોગ બનેલી સ્ત્રીને બચાવવા પગલું લીધું હતું. અને એ સ્ત્રીએ વખત આવે કહ્યું, એ મારા ધણી છે, એને અધિકાર છે બધો. અને મારે કોઈ ફરિયાદ નથી એમની વિરુદ્ધ. અને ઉપરથી એ તો સાડીનો છેડો ફાડી એના વરને માથે બાંધતી રોવા બેઠી. અને કહે, હે મારા રામ, આ શું? તમને કીધું તું મેં આ પીવાના ધંધા છોડો. જુઓ તો ખરા કેટલું બધું લાગી ગયું તમને. અને પેલો જણ તેની પત્નીને ધક્કો મારી દે છે. ને પેલી આજીજી કરતી રહી. આ જ કારણથી મહેતા સાહેબ વકીલને મોકલી સુનિલની મદદ કરવા ઇચ્છતા હતા. કેદીને મળવાનો સમય પૂરો થવા આવે છે ત્યારે સુનિલ કહે છે, સાહેબ, સાચું કહું તો હું ગરીબ હતો માટે બહુ સહજતાથી મને આરોપી સ્વીકારાયો. મારે આગળ પાછળ કોઈ છે નહીં, ન ઘર કે ન પરિવાર. હું તો સડક પર સૂતો રહેતો અને જે કમાણી થતી એ રેકડીના ભાડામાં ચાલી જતી. બહાર કરતાં અહીંયા સારું છે મારે. માટે તમે કોઈ પણ જાતની તકલીફ લેશો નહીં. શુક્લ સાહેબ વધારે કંઈ બોલવા જાય એ પહેલાં સુનિલ ફરી બોલે છે, પણ સાહેબ, મને આજીવન સંતાપ રહેશે કે મદદ કરવા લંબાવેલા હાથને જ કાપી નાખવામાં આવ્યા. બાકી બહાર ઢોંગ કરતા પૂતળાઓને બદલે અહીં છડેચોક જીવતા લોકો સારા છે.
શુક્લ સાહેબ આશ્ચર્યભરી નજરે કેદી નંબર 195ને ફરી પાછો પોતાની કોટડીમાં જતા જોઈ રહે છે. બહારની ઠંડી કરતાં તો સુનિલની કથનીએ વકીલ સાહેબને થીજાવી નાખ્યા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.